એને નવા રૂપમાં સમજવાનો, સ્વીકારવાનો, જરૂર પડે તેમાં સુધારવાનો પ્રયાસ થવાની જરૂર હતી. પણ કમનસીબે એક એવી વિકૃત સાયકોલોજી ઉભી થઈ છે દેશમાં, તદ્દન ભૂંડી બિન સાંપ્રદાયિકતાનો આંચળો ઓઢીને ભારતના સત્વને ક્ષીણ કરવા માટેનો આજે પણ આ કાળા અંગ્રેજો દ્વારા પ્રયાસ ચાલી રહ્યો છે. હું દર્દ સાથે કહું છું, આપ કલ્પના કરો છો આઝાદ હિન્દુસ્તાનની અંદર જ્યાં આચાર્ય ભગવંતો હોય, જ્યાં 24 તીર્થંકરો થઈ ગયા હોય, જ્યાં ગાયને માતા માનવામાં આવતી હોય, એ દેશમાં ગૌવંશ રક્ષા માટે મારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડે, એનાથી વધારે દુર્ભાગ્ય કયું હોય દોસ્તો? અમે કેસ જીતી ગયા, વાત જુદી છે. અમે ગૌવંશ રક્ષાનો કાયદો કરી શક્યા, વાત જુદી છે. પરંતુ દેશ આઝાદ થયો છે એની નિશાની શું? અરે મિત્રો, મને પર્યુષણ પર્વમાં કતલખાના બંધ રાખવાનો નિર્ણય કરું અને સુપ્રીમ કોર્ટ સુધી મારે લટકવું પડે, સુપ્રીમ કોર્ટમાંથી મારા નિર્ણયને પાર પાડવા માટે કરોડો રૂપિયાનું આધણ કરવું પડે, હિન્દુસ્તાનના માતબર વકીલો મારે રાખવા પડે. મિત્ર, આઝાદ હિન્દુસ્તાનમાં આચાર્ય ભગવંતોની એક નાનકડી ઈચ્છા હોય કે પર્યુષણમાં કતલખાના બંધ રહે અને પૂરી કરવા માટે રાજ્ય સરકારને વલખા મારવા પડે. આનાથી વધારે વિકૃતિ સમાજમાં કઈ હોઈ શકે? અને તેથી પીડા સાથે કહું છું કે સમાજ જીવનમાં, અને આચાર્ય ભગવંતે સાચું કહ્યું છે કે પશ્ચિમનું જગત ભારતની ઉચ્ચ પરંપરાઓને ખાલી જાણી લે ને તો પણ એમને ગ્લોબલ વોર્મિંગનો જવાબ ચડી જશે. મને યાદ છે, હું નાનો હતો ત્યારે મારા એક કાકા, એમણે લાકડાની લાટી કરવાનો વિચાર કર્યો વેપાર માટે. અમારા દાદીમાં હતા, એ કઈ શિક્ષિત નહોતા, પણ જ્યારે એમને ખબર પડી કે મારા કાકા લાકડાની લાટી કરે છે તો ઘરની અંદર મેં જોયું કે મારા દાદી બેચેન બની ગયા. એમણે મારા કાકાને બોલાયા અને કહ્યું, ભાઈ, આપણને ભૂખે મરવાનું પાલવશે, પણ તને આ કસાઈ થવાનું કોણે સુઝાડ્યું? લાકડાની લાઠી એટલે ઝાડ કાપવાના, ઝાડ કાપવું હોય તો કસાઈના ધંધે જઈશ, ભૂખે મરવાનું પાલશે. મારા બચપણમાં સાંભળેલા વાક્યો આજે પણ મારા કાનમાં ગૂંજે છે.